નમસ્કાર, મારી ચેનલ ડિજિટલ શિક્ષામાં આપનું સ્વાગત છે. ધોરણ 6 પાઠ 6 તડકીમાં ઘોરે પરપોટાજી. તો વિદ્યાર્થી મિત્રો, આ વખતે ધોરણ 6નું પલાસ નામનું ગુજરાતીનું પાઠ્યપુસ્તક જે આવ્યું છે તો એનું છે આપણે સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન છે એ જોવાનું છે. તો ધોરણ 6ની અંદર સ્વાધ્યાયપોથીમાં પાઠ 6 તડકીમાં ઘોરે પરપોટાજી, તો એનું સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન જોઈએ. તો ચાલો આપણે શરૂ કરીએ. નીચેના પ્રશ્નોના જવાબ પાઠના આધારે લખો. પહેલું છે, પરપોટાને કશી પરવા નહીં એવું શા પરથી કહી શકાય? જવાબમાં છે, આખા મલકમાં સૂકાનું બાવડું અને લીલાનું ભેજું વખણાતું, પણ પરપોટાને તેની પરવા નહોતી. સૂકા અને લીલાને જેટલી પરપોટા સાથે દોસ્તી તેટલું જ એકબીજાની સાથે વેર હતું, પણ પરપોટાને કશી પરવા નહીં. ત્યાર પછીનો પ્રશ્ન, બીજો પ્રશ્ન, પરપોટો રોવા જેવો કેમ થઈ ગયો? જવાબમાં છે, પરપોટો સવારે આજુ ગામમાં સૂકા જોડે સાત તાળી રમવા જાય છે. જેથી જુએ તો ગામમાં કોઈ નહીં. બપોરે બાજુ ગામમાં લીલા સાથે પકડમદાવ રમવા જાય છે તો ત્યાં પણ કોઈ નહીં. તેથી પરપોટો રોવા જેવો થઈ ગયો. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન, પરપોટાને કોની સાથે વેર અને કોની સાથે દોસ્તી હતી? જવાબ છે, પરપોટાને સૂકા અને લીલા સાથે દોસ્તી હતી, જ્યારે સૂકા અને લીલાને એકબીજાની સાથે વેર હતું. નંબર 4, સૂકો અને લીલો કેમ મૂંઝાયા હશે? જવાબ, દુકાળને 4 આંખો અને 40 હાથ હતા. એ તો આંખો ફેરવે ને કૂવા તળાવ સૂકવતો જાય અને 20 ખોબે જમે ને ખેતર ખૂટાડતો જાય. માટે સૂકા અને લીલો મૂંઝાયા. પ્રશ્ન 5, ચાંદો નિશાસા નાખતો શું બોલ્યો? જવાબ છે, ચાંદાએ નિશાસો નાખીને દુષ્કાળને પૂછ્યું કે ભાઈ તું જવાનું શું લઈશ? ત્યાર પછી પ્રશ્ન નંબર 2, તડકી કાવ્યને વાર્તા સ્વરૂપે લખો. તો જોઈએ આપણે. પોષ મહિનાની તડકી હતી. આ તડકી ટેકરીએ અથડાય તો અંધારું ચાલ્યું જાય અને ટેકરીના ઢાળ ઉપરથી તેજ રેલાય છે. અને આ તડકીના અજવાળામાં રસ્તાઓ પણ મેલા ઘેલા હતા. તે નાહીને ચોખ્ખા થઈ જાય છે. તે વાળીએ વાત કેવા ઘડીક ઊભી રહે છે. અને આ તડકીના અજવાળામાં ધૂળ પણ સોનેરી લાગે છે. ઘાસ પર તડકીનું ઓઢણ છે અને તે ઓઢણ તણખાના દોરાથી સીવીને બનાવ્યો છે. સેજ ઉપર ચડેલા સૂર્યના પ્રતિબિંબ તડકામાં પડે છે. તે એવું લાગે છે કે જાણે તળાવે બારણું ખોલતા અંદરનો પ્રકાશ દેખાતો હોય. પ્રશ્ન નંબર 3, નીચેના શબ્દનો ઉપયોગ કરી અર્થપૂર્ણ ફકરો બનાવો. એમાં શબ્દો આપેલા છે, પરપોટો, જીવન, બુળબુળ, તરાપો, તળાંગ, લહેર અને રોટલા. આના ઉપરથી આપણે છે એક ફકરો બનાવવાનો છે. જોઈએ. એક હતો પરપોટો, ખારી નદીની વચ્ચે તેનું ઘર અને ઘરનું નામ તરાપો. નદીની લહેરમાં તરાપો તર્યા કરે અને પરપોટો ફર્યા કરે. તે રમીને તરાપો જાય ત્યારે હવાના લાડુ જમીને ચાંદો ઉગતા પહેલાં જ બુળબુળ નસકોરા બોલાવીને ઊંઘી જાય. એવું તેનું જીવન હતું. 40 હાથવાળો દુકાળ આવતા આજુ ગામનો સૂકો માંડ રોટલો રડતો હતો અને આખરે દુષ્કાળને કારણે ચાંદાનો નિશાસો લીધો. પરપોટાના પેટ પર જઈને તળાંગ દઈને ટકરાયો ને પટાક કરતો પરપોટો ફૂટી ગયો. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 4, નીચે આપેલા ચિત્રનું વર્ણન 7-8 વાક્યમાં કરો. તો ચાલો જોઈએ. જે ચિત્ર આપેલું છે એ ચિત્ર ઉપરથી છે આપણે વાક્ય છે એ બનાવવાના છે. તો ચાલો આપણે છે એ વાક્ય જોઈએ. આપેલ ચિત્રમાં સુંદર મજાનું જંગલ છે. તેમાં પર્વતો અને નદીઓ પણ છે. નદી કિનારે એક માતા બેઠી છે. તેની બાજુમાં એક ઋષિપુત્ર છે અને તે પુત્રને પ્રાણીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખવાની શિખામણ આપી રહી છે. માટે ઋષિપુત્ર પણ જંગલના નાના પ્રાણીઓને વહાલ કરી રહ્યો છે અને તેની બાજુમાં હરણ અને સિંહ જેવા જંગલી પ્રાણીઓ પણ દેખાઈ રહ્યા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, નીચે આપેલી પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. પેલું છે, ટેકરીએ અથડાતા ફૂટી અંધકારની મટકી. એટલે કે
જ્યારે તડકી ટેકરી સાથે અથડાય છે, એટલે કે ટેકરી પર તડકો પડે ત્યારે અંધારું ચાલ્યું જાય છે અને ચારે બાજુ અજવાળું ફેલાય છે. ત્યાર પછી છે બીજું, પાનમાં ભરી નવાય, એટલે કે પાંદડા પર કોનો તડકો પડવાથી તે ચમકી રહ્યા છે અને તેને કારણે વૃક્ષ સુંદર લાગે છે. ત્યાર પછી છે એ ત્રીજું, મલકે કારણ પૂછે લઈને એકબીજાની આળ, એટલે દેશ પ્રદેશ પણ એકબીજાની ઓથ લઈને કારણ પૂછે છે. ત્યાર પછીનું છે ચોથું, નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. આ પંક્તિમાં કવિ આપણા જીવનના ધ્યેયને સરસ રીતે રજૂ કર્યું છે. દરેક વ્યક્તિએ પોતાના જીવનના ઉચ્ચ ધ્યેય રાખવું જોઈએ. ઉચ્ચ ધ્યેય પરિપૂર્ણ ન થાય તે સમજી શકાય, પરંતુ નીચું ધ્યેય રાખવાની મનોવૃત્તિ ક્યારેય ચલાવી શકાય નહીં. અહીં કાવ્ય પંક્તિમાં છે એ કવિએ ઊંચા ધ્યેય રાખવા માટેનું છે એ સમજાવેલું છે. જોઈએ ત્યારબાદની એના પછીની છે એ પંક્તિ જોઈએ, 5મી, તો કે છે જગતમાં સૌ ઝેરમાં સૌથી કાતિલ વેરનું. આ પંક્તિમાં કવિ કહેવા માગે છે કે આ જગતમાં ઘણા બધા ઝેર જોવા મળે છે, પરંતુ આ બધા ઝેરોમાં સૌથી ખતરનાક ઝેર હોય તો તે વેર એટલે કે દુશ્મની છે. માટે આપણે કોઈ સાથે વેર ન રાખવું જોઈએ અથવા તો કોઈ સાથે દુશ્મની પણ રાખવી જોઈએ નહીં. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, ઉદાહરણ મુજબ વાક્યનો વિસ્તાર કરો. ઉદાહરણ આપેલું છે, માછલી પાણીમાં સરકે છે, ચમકતી અને લીસી માછલી પાણીમાં સરકે છે, ચમકતી અને લીસી માછલી ઠંડા પાણીમાં આમ તેમ સરકે છે. પહેલું છે, આકાશમાં વાદળો ચડી આવ્યા. તેમાં જોઈશું, કોરા ધાકોળ આકાશમાં વાદળો ચડી આવ્યા. બીજું, કોરા ધાકોળ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા. ત્યાર પછી બીજું વાક્ય છે, નદી વહે છે. તેમાં પેલું વાક્ય લખશું, નદી ખળખળ વહે છે. અને બીજું વાક્ય લખશું, નદીમાં પાણી ખળખળ વહે છે. ત્યાર પછી ત્રીજું છે, ગાય દૂધ આપે છે. તો એમાં પેલું વાક્ય લખશું, ગીર ગાય દૂધ આપે છે. બીજું છે, ગીર ગાય મીઠું દૂધ આપે છે. ત્યાર પછીનું ચોથો પ્રશ્ન છે, પાણીમાં નાવડી તરે છે. ઠંડા પાણીમાં નાવડી તરે છે. બીજું, ઠંડા પાણીમાં નાની સુંદર નાવડી તરે છે. 5મું છે, મોર નાચે છે. તેમાં જોઈએ પેલું, મોર કળા કરીને નાચે છે. ત્યારબાદ રૂપાળો મોર કળા કરીને નાચે છે. 6ઠું છે, પ્રિયલ ફૂલ ચૂંટે છે. એમાં જોઈએ તો કે પ્રિયલ સુગંધી ફૂલ ચૂંટે છે. બીજું વાક્ય, પ્રિયલ સુંદર મજાનું સુગંધી ફૂલ ચૂંટે છે. 7મું છે, મહેરીની ગીત ગાય છે. તેમાં પેલું જોઈએ, મહેરીન ગીતો સુંદર રીતે ગાય છે. અને બીજું, મહેરીન દેશભક્તિના ગીતો સુંદર રીતે ગાય છે. પ્રશ્ન નંબર 7, નીચેના ફકરામાંથી નામ શોધો અને પ્રકાર લખો. તો અહીંયા છે વિદ્યાર્થી મિત્રો, આ ફકરો છે શાંતિથી વાંચવાનો છે અને એમાંથી છે ફકરામાંથી નામ શોધવાના છે અને નામના છે એ પ્રકાર છે આપણે લખવાના છે. જોઈએ આપણે નામ અને નામના પ્રકાર. પેલું જંગલ છે તો જાતિવાચક, તળાવ જાતિવાચક, વૃક્ષ જાતિવાચક, પંખી જાતિવાચક, ઝુંડ સમૂહવાચક, હંસ જાતિવાચક, બતક જાતિવાચક, ગાયો જાતિવાચક, ધણ સમૂહવાચક, હંસો જાતિવાચક, ખાડું સમૂહવાચક, વડ જાતિવાચક, ગોવાળ જાતિવાચક, ટોળી સમૂહવાચક, દૂધ દ્રવ્યવાચક, દહીં દ્રવ્યવાચક, ઘી દ્રવ્યવાચક, કમળ જાતિવાચક, પોયણા જાતિવાચક, ફૂલો જાતિવાચક. આ રીતે સમગ્ર કોષ્ટક છે આપણે આ રીતે નામ અને તેના પ્રકાર છે જણાવવાના છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 8, નીચે આપેલા વાક્યોમાંથી ભૂલ શોધો અને ભૂલ સુધારીને વાક્ય ફરીથી લખો. પેલું છે, અહીં શુદ્ધ ગાયનું ઘી મળશે. તો અહીંયા ભૂલ સુધારીને લખવાનું છે, અહીં ગાયનું શુદ્ધ ઘી મળશે. બીજું છે, આ વર્ષે ચોમાસું નિષ્ફળ જતાં ચોમાસું પાક સારો નહીં ઉતરે. તેમાં છે, આ વર્ષે ચોમાસું નિષ્ફળ જતાં પાક સારો નહીં ઉતરે. ત્રીજું છે, કાઠિયાવાડી બોલીમાં પણ તળપદા શબ્દો આવે છે. એમાં છે, કાઠિયાવાડી બોલીમાં ઘણા તળપદા શબ્દો આવે છે. તમે શું સલાહ આપો છો? તમે સલાહ શું આપો છો? ત્યાર પછીનું 5મું વાક્ય છે, ધાતુ ગરમી અને ઠંડીથી સંકોચાય છે અને ફૂલે છે. ધાતુ ગરમીથી ફૂલે અને ઠંડીથી સંકોચાય છે. ત્યાર પછી છે એ આગળ જોઈએ આપણે 5 વાક્ય છે, પછી એની આગળના પેજમાં જોઈએ 6ઠું વાક્ય, અહીં ગંદકી કરવી નહીં, કરનારને સજા થશે. તેમાં છે, અહીં ગંદકી કરવી નહીં, કરનારને
સજા થશે. 7મું છે સવિતાબેન કેવી રીતે આટલું સરસ ભરતકામ કર્યું. તો એમાં છે સવિતાબેને આટલું સરસ ભરતકામ કેવી રીતે કર્યું. 8મું છે તમે આ કવિતા પાઠ વાંચી નથી. તેમાં છે તમે એ કવિતા કે પાઠ વાંચ્યા નથી. દેશમાં દરેક નાગરિકોએ પોતાની ફરજ પ્રત્યે સભાન રહેવું જોઈએ. તેમાં છે દેશમાં દરેક નાગરિકે પોતાની ફરજ પ્રત્યે સભાન રહેવું જોઈએ. 10મું છે શું તમારી બહાદુરી ઉંદર જોઈને નાઠા. શું તમારી બહાદુરી જોઈને ઉંદર નાઠા. ત્યારબાદ છે એ જોઈએ તો કે પ્રશ્ન નંબર 9. એમાં અ વિભાગ છે. નીચેના વાક્યોને માન્ય ભાષામાં લખો. પહેલું છે હાલોને આપણા મલકમાં. તેમાં છે ચાલો આપણા વિસ્તારમાં. બીજું છે પાધરે પાધરે વાયા આવો. એમાં લખવાનું છે સીધે સીધા આવો લખવાનું છે. ત્રીજું છે હું નિહાળે ઝાંસ. તેનો છે હું નિશાળે જાઉં છું. ચોથું છે ચમસો ભાઈ. તેનામાં આપણે લખશું કેમ છે ભાઈ. ત્યારબાદ 5મું છે હું ખાતો છું. તેનો શુદ્ધ ભાષામાં આપણે જે લખશું હું જમું છું. છઠ્ઠું છે ચ્યાં જ્યાં તા. તો એમાં આપણે લખશું ક્યાં ગયા હતા. આ રીતે છે વિદ્યાર્થી મિત્રો છે શુદ્ધ ભાષામાં છે આપણે આ વાક્યો છે લખવાના છે. ત્યાર પછી 7મું છે તું પોણી ભરું છું. તું પાણી ભરે છે. 8મું તું કોમને કરું. તો કામ નહીં કરું. ત્યાર પછી પ્રશ્ન નંબર 9 છે તમારી પ્રાદેશિક બોલીના 5 વાક્યો લખો. અહીંયા તમે કોઈ પણ લખી શકો છો, પણ આપણે અહીંયા લખેલા છે. જુઓ, પહેલું હાલો ઘેર જઈએ. બીજું મને હું કામ ખીજાવો છો. ત્રીજું મમ્મી ખાવાનું દે. ચોથું હાલો આપણે વાડીએ જઈએ. 5મું મમ્મી મને માથું ઓળી દે. અહીંયા તમારી રીતે તમારી પ્રાદેશિક ભાષાના વાક્યો પણ વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10 તમારી રાશિ કઈ છે. તમારી રાશિના અક્ષર પરથી નામ બનાવો. અહીંયા ઉદાહરણ આપેલું છે. રાશિ આપેલી છે વૃશ્ચિક અને રાશિના અક્ષર છે ન અને ય. તો ન ઉપરથી છે નિધિ અને નિશ્ચલ. ય ઉપરથી યક્ષ, યશ અને યજ્ઞ. એ રીતે છે તમારે અહીંયા નામ બનાવવાના છે. પછી છે પ્રશ્ન નંબર 11 કૌંસમાં આપેલ શબ્દનું યોગ્ય સ્થાને મૂકો. અહીંયા કૌંસમાં શબ્દો આપેલા છે દુર્લભ, અભૂતપૂર્વ, નવરાત્રિ, અક્ષત, શ્રદ્ધાંજલિ, અનંત, અતિશયોક્તિ, અસહ્ય, અણનમ અને અકબંધ. જોઈએ પહેલાં કદી ન બન્યું હોય તેવું, એમાં અભૂતપૂર્વ, સહન ન કરી શકાય તેવું અસહ્ય, વણ તૂટેલા ચોખા અક્ષત, સહેલાઈથી ન મળે તેવું દુર્લભ, શ્રદ્ધાપૂર્વક આપેલી અંજલિ એટલે કે શ્રદ્ધાંજલિ. ત્યારબાદ છે 6ઠું જોઈએ જેનો અંત નથી તે અનંત, નવરાત્રિનો સમૂહ નવરાત્રિ, વધારીને વાત કરવી તે અતિશયોક્તિ, નમે નહીં તેવું અણનમ, કશા ફેરફાર વિનાનું અકબંધ. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 12 આ એકમમાંથી તમને ગમતા 5 વાક્ય લખો. પહેલું હવાથી બનેલાને પાણીથી મઢેલો. બીજું પરપોટાને કશી પરવા નહીં. ત્રીજું સૂકાને લીલાને જેટલી પરપોટા સાથે દોસ્તી એટલું જ એકબીજા સાથે વેર. ચોથું રોજ એક વાર બંને દોસ્તો જોડે રમવા જાય. અને 5મું પરપોટા તો રોવા જેવો થઈ ગયો. પછી આવે છે પ્રશ્ન નંબર 12 તમને ગમતા શબ્દ શોધી તે શબ્દો ઉપયોગ કરી 5 વાક્ય જાતે બનાવો. ઉદાહરણ આપેલું છે સોડમ, ભીની માટીની સોડમ મને ખૂબ ગમે છે. એવી રીતે 5 શબ્દો છે. પહેલું પરવા, મીનાના કામની કોઈને પરવા નહોતી. બીજું પરપોટો, પરપોટો રંગબેરંગી હતો. ત્રીજું દોસ્તી, ગીતા અને સીતાની પાકી દોસ્તી હતી. ચોથું ભેજું, ભેજામાં તો તેને કોઈ ન પહોંચે. 5મું બગાસું, મને ઊંઘ આવે ત્યારે બગાસા આવે. આ રીતે છે તમે બીજા અલગ શબ્દો લઈ અને અલગ વાક્ય પણ છે તમે બનાવી શકો. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે છે તમને જે આ સ્વઅધ્યયન પોથી પૂર્વમાં છે અમારો વિડીયો તમને ઉપયોગી થયો હોય તો તમારા મિત્રોને પણ છે વિડીયો શેર કરજો. તેમજ છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા જ વિડીયો તમારે જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી છે નવા વિડીયો આવે તો તમે છે જોઈ શકો.